શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર દોસ્તો, આપ સૌનું ફરી એકવાર યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં સ્વાગત છે. આપ સૌને પવિત્ર શ્રાવણ માસનામાં આવનાર દરેક વ્રત તહેવારોની હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. મિત્રો, આજે આપણે જાણીશું શ્રાવણ માસમાં ભગવાન શિવનો મહિમા કેમ વધારે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાક હસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મે વકારાય નમઃ શિવાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મે વકારાય નમઃ શિવાય. હે પાર્વતીપતિ, કામદેવનો નાશ કરનાર, ઝેરને પચાવનાર, સર્પને ગળામાં ધારણ કરનાર, અમારામાં રહેલી બુરાઈઓ અને ષડરીપોનો સંહાર કરી આપની શરણમાં અમને લ્યો. આપને અને માતા પાર્વતીને નમન હો. પ્રભુ આપનો જય હો. મિત્રો, આપણા સનાતન ધર્મમાં ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશને આપણા મુખ્ય આરાધ્ય દેવો ગણવામાં આવે છે. દરેક દેવદેવીઓના પૂજાનો અલગ અલગ સમય હોય છે. નવરાત્રિ સમયમાં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. ચૈત્ર મહિનામાં રામનવમી, રામ જન્મદિવસ ઉજવવામાં આવે છે. પરંતુ શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું વિશેષ અનેરું મહત્ત્વ છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન નારાયણ દેવપોઢી એકાદશીના દિવસથી 4 માસ પાતાળ લોકમાં યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે. ત્યારે સમગ્ર સૃષ્ટિનો કાર્યભાર ભગવાન શિવ સંભાળે છે. ભગવાન પૃથ્વી પર બિરાજે છે. દરેક શિવ મંદિરમાં પૃથ્વી ઉપર ભોળાદેવનો વાસ હોય છે. તેઓ ભક્તોની આ સમયે દરેક મનોકામના પૂરી કરે છે. શિવ નિરંજન છે, નિર્વિકાર છે, ભોળાદેવ છે. ભગવાન શિવને તેમની પાસે વરદાન માગનારને તેઓ તરત જ તથાસ્તુ કહી દે છે. ભગવાનનો કૈલાસમાં વાસ છે. તેઓ પ્રથમ પૂજનીય શ્રી ગણેશજીના પિતા છે. રિદ્ધિ સિદ્ધિના પૂજનીય છે. માતા શક્તિમાં પાર્વતીના પતિનાથ છે. તેઓ સમગ્ર જગતના પાલનહાર છે. પતિત પાવન દેવ છે, છતાં મનના ભોળાદેવ છે. ભોળાદેવ એટલા માટે માનવામાં આવે છે કે જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ ચાલુ હતું ત્યારે દેવોએ અને દાનવોએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું અને તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા અને માતા લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા અને એક હળાહળ ઝેર પણ નીકળ્યું હતું. માતા લક્ષ્મીજીને ભગવાન નારાયણે સ્વીકાર્યા હતા, પરંતુ આ હળાહળ ઝેર કોણ પચાવી શકે? દેવો અને દાનવોમાં ચિંતા થવા લાગી. ત્યારે ભગવાન શિવે આ હળાહળ ઝેર પોતે ગ્રહણ કર્યું હતું. આથી દેવોને ભગવાનની ચિંતા થવા લાગી અને તેઓ ગાયનું દૂધ અને જળનો ભગવાન શિવ પર અભિષેક કરવા લાગ્યા અને ભગવાનને ઠંડક આપવા માટે વારંવાર જળનો અભિષેક કરવા લાગ્યા. ભગવાનની ગળાની પીડાને ઓછી કરવા માટે દૂધનો પણ અભિષેક કરવા લાગ્યા. બસ આથી ભગવાન શિવ દેવો પણ પર પ્રસન્ન થયા અને દેવોને દાનવો પર વિજય પ્રાપ્ત થાવનો આશીર્વાદ આપ્યો. આ સમય શ્રાવણ માસનો ગણાય છે. બસ ત્યારથી જે શિવ ભક્તો શ્રાવણ માસમાં પ્રભુના શિવલિંગ પર દૂધનો અને જળનો અભિષેક કરે છે, બીલીપત્રો ચડાવે છે, તેની ઉપર ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. શ્રાવણ માસ આખો ઉપવાસ કરે અને આખો માસ ન બને તો શ્રાવણ માસના દરેક સોમવારે શિવ મંદિરે જઈને ભગવાનને ભાવ અને ભક્તિ સાથે જળનો અભિષેક કરે છે, ગાયનું કાચું દૂધ ચડાવે છે. તેના પર ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને જળનો અભિષેક કરતી વખતે આપણા પગ ભગવાનના શિવલિંગના થાળાને ન અડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
અને ગાયના ઘીનો દીવો કરી મહાદેવના મંદિરમાં જે ભક્ત અજવાળા કરે છે તેના જીવનમાંથી અંધકારનો નાશ કરી મહાદેવ અંજવાળા એટલે કે પ્રકાશ પાથરે છે. આ ઉપરાંત કળશમાં જળ ભરીને તેમાં 2-3 ટીપા ગંગાજળ ઉમેરીને તે જળનો ભગવાનના શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ. મહાદેવ પર અભિષેક કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ: મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મબંધને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મબંધને. હે મહાદેવ, હે સદાશિવ, હે પાર્વતીપતિ, હે પ્રભુ, અમને એવું જીવન આપજો જે રોગ મુક્ત હોય. જીવીએ ત્યાં સુધી અમારા નખમાં પણ રોગ ન થાય અને ભગવાન ભોળાનાથની અમે રોગમુક્ત બનીને ભક્તિ કરી શકીએ. હે ભોળાનાથ, આપ અમારા ઈષ્ટદેવ છો. આપ અમારું કલ્યાણ થાય તેવું અમારા જીવનમાં આપજો. અમારાથી જાણે અજાણે થયેલ ભૂલ હોય તો અમને ક્ષમા આપજો. ભગવાન મહાદેવ અત્યંત ભોળાદેવ છે, માટે ભગવાન પાસે સમજી વિચારીને વરદાન માગવું જોઈએ. માટે સૌપ્રથમ ભગવાન પાસે સદબુદ્ધિ માગવી જોઈએ. શ્રાવણ માસમાં શિવ ભક્તનો અનેરો મહિમા છે. 1 માસ કરેલ વ્રત પૂજનનું પુણ્ય, દાન, દક્ષિણા વગેરે કરવાથી આખા વર્ષનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આખું વર્ષ આપણું સુખમય શાંતિપૂર્ણ પસાર થાય છે. શ્રાવણ માસમાં કરેલ વ્રતથી, મહાદેવની પૂજાથી કુંવારિકાને મનગમતો ભરથાર મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પુત્રની ઈચ્છા કરનારને પુત્રની પ્રાપ્તિ થાય છે. રોગીના રોગ મટે છે. મોક્ષની ઈચ્છા કરનારને મોક્ષ મળે છે. નોકરી ધંધામાં પ્રગતિ મળે છે. આ સંસારમાં જે ભક્તની જે મનોકામના હોય તે ભોળા સદાશિવ પૂર્ણ કરે છે. તો મિત્રો, આવો આપણે પણ ભગવાન શિવના પ્રિય એવા શ્રાવણ માસમાં વ્રત, પૂજા, દાન, દક્ષિણા અને ધર્મ કાર્ય કરી જીવનને ધન્ય બનાવીએ અને પુણ્યનું ભાથું બાંધી લઈએ. ઓમ નમો પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. દોસ્તો, આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. નમસ્કાર.